કેમ છો લાલાઓ? લૂડો તો તમે બહુ રમ્યા હશો. આજે આપણે પાસાના દાખલા જોવાના. બોર્ડ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો લાસ્ટ સુધી વિડીયો જોજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને બેલ આઇકોન વગાડી દેજો જેથી બાજુવાળાને ખબર પડે કે આપણો લેક્ચર આવી ગયો છે. ઓકે, તો દાખલાની શરૂઆત કરીએ આજે પાસાની. ઓકે, તો સૌથી પહેલા જો દાખલો શરૂઆત કરતા પહેલા થોડા પાસાની થિયરી સમજો. જો પહેલા મારી ભણવાની જે રીત છે ને થોડી ડિફરન્ટ છે. હું બધી થિયરી એક સાથે નહીં કરાવું. જે ટોપિક ભણવાનો છે ને ત્યાં આગળ એની જે થિયરી હોય ને એ કરાવીશ. પહેલા જ હું તમને બધું પૂછી દઉં અને જ્યારે દાખલામાં જરૂર પડે તો જ ના આવડે તો કોઈ મતલબ ખરી. એટલે મારી જે ભણવાની રીત છે ને એ કેવી છે કે જે ટોપિકમાં જ્યાં જે થિયરીની જરૂર પડશે એનું ડિસ્કસ કરીશું. તો અત્યારે આપણે પાસાના દાખલા ગણવાના છે તો પહેલા આપણે સમજીશું પાસાની થિયરી બધી. ઓકે, એના પછી આપણે દાખલા ગણીશું. તો લાલા એન્ડ સુધી જોજે. ચાલ, જો ચીટિંગ નથી કરવાની. ચાલ લાલા, સૌથી પહેલા વસ્તુ કે ભાઈ પાસાને જો એક વાર ઉછાળી તો શું થાય. આપણે લૂડો રમતા હોય અથવા તો સાપ સીડી રમ્યા હોય તમે કે પાસો ફેંકીએ છીએ, તો જ્યારે આપણે પાસો ફેંકીએ ત્યારે શું બની શકે? કાં તો આપણને એની જે ઉપરની સપાટી હોય એની ઉપર કાં તો એક મળી શકે. હા યા ના? આવી રીતે પહેલી જ વાર ઉછાળ્યો અને આપણને શું મળ્યું? સપાટી ઉપર એક જ મળે. આવું બની શકે. કાં તો સપાટી ઉપર 2 મળે, વધુમાં વધુ સપાટી પર કેટલા મળે? 6 મળે. ચાલો ખુશ થઈ ગયા. 6 મળી ગયા. 5 મળી શકે છે, 4 મળી શકે છે અને 3 મળી શકે. એનો મતલબ કે જ્યારે પાસાને આપણે એક વાર ઉછાળીએ છીએ, પાસાને કેટલી વાર ઉછાળીએ છીએ? એક વાર. પાસાને એક વાર ઉછાળીએ ને એક વાર ઉછાળતા જે શક્ય પરિણામો છે ને એટલે કે કુલ જે પરિણામો છે એ કેટલા મળે? 6 પરિણામો મળે. કયા કયા 6 પરિણામો? તો કાં તો મને સપાટી ઉપર 1 મળી શકે છે, 2 મળી શકે છે, 3 મળી શકે છે, 4 મળી શકે, 5 મળી શકે અથવા તો 6 મળી શકે. બરાબર? તો આટલું યાદ રાખવાનું કે પાસાને આપણે એક વાર ઉછાળીએ ને તો 1 થી 6 અંક મળી શકે છે. બરાબર છે? ઓકે, આટલું સમજણ પડી ગયું. હવે આની અંદર દાખલા કેવા પૂછતા કે ભાઈ પાસાને એક વાર ઉછાળવામાં આવે, અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો પાસાને આપણે એક વાર ઉછાળીએ તો અયુગ્મ સંખ્યા કેટલી મળે? જુઓ તો અયુગ્મ સંખ્યા કેટલી મળે? 1 થી 6 ની અંદર અયુગ્મ સંખ્યા કેટલી મળે? અયુગ્મ એટલે લાલા 2 વડે ન ભાગી શકાય તેવી સંખ્યાઓ. તો 1 અયુગ્મ સંખ્યા છે, 3 અયુગ્મ સંખ્યા છે, 5 અયુગ્મ સંખ્યા. મતલબ કે ટોટલ 3 અયુગ્મ સંખ્યા મળે. હું પાસાને એક વાર ઉછાળું છું તો અયુગ્મ સંખ્યા કેટલી મળશે? 3. એવી રીતે યુગ્મ સંખ્યા તો લાલા યુગ્મ સંખ્યા એ આપણને મળશે 3. ઓકે, 2 વડે ભાગી શકાય તેવી સંખ્યા, બેકી સંખ્યા આપણે એને કહીએ છીએ. જેમ કે 2, 4, 6. ઓકે, તેવા પરિણામ કેટલા થશે? 3 થશે. હવે ત્રીજી વસ્તુ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય સંખ્યા મળે. ઓકે, ચલો. તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને માત્ર 2 જ અવયવો હોય. ઓકે, એક સંખ્યા પોતે અને એક અવયવ એક હોય. ડન? તો એવી કઈ છે જે અવિભાજ્ય સંખ્યા? ધ્યાન આપજો, એક અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, ધ્યાન ખાસ બાબત. એક છે ને એ અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી. એક એ વિશિષ્ટ સંખ્યા છે. 2 અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, 3 અવિભાજ્ય સંખ્યા છે, 4 અવિભાજ્ય ન કહેવાય. ઓકે, એ 2 ના ઘડિયામાં આવે છે, 4 ના ઘડિયામાં આવે છે. એટલે 4, 2 અને 1 3 અવયવ થઈ જશે. 5 અવિભાજ્ય સંખ્યા છે તો 1, 2, 3 અવિભાજ્ય સંખ્યાઓ પણ કેટલી મળશે આપણને? 3 મળશે. બસ આટલું ખાસ યાદ રાખજો. પાસાને આપણે એક વાર ઉછાળીશું, અયુગ્મ સંખ્યાઓ કેટલી વાર મળશે? 3. યુગ્મ કેટલી સંખ્યાઓ મળશે? 3. અવિભાજ્ય સંખ્યાઓ પણ કેટલી મળશે? 3. ઓકે, ચલો. હવે લાલા બીજી વસ્તુ જો, તો એક વાર ઉછાળીને એમાં આટલું થઈ ગયું. આટલું યાદ રાખવાનું. કુલ 6 પરિણામ હશે, 1 થી લઈને 6 સંખ્યા. ઓકે, શીખવાનું શું છે કે જ્યારે પાસાને 2 વાર ઉછાળીશું ને તો લાલા તો શું થાય? દેના જો પાસાની કેટલી સપાટી હોય? 6 સપાટી હોય. ઓકે, તો 6 ની n જેટલા આપણને કુલ પરિણામો મળે. 6 ની n એટલે 6. માની લો કે પાસાને હું એક વાર ઉછાળું છું તો 1 ઘાત n ની કિંમત 1 લેવાની. તો કુલ પરિણામ કેટલા મળે? 6 મળે. હવે હું પાસાને 2 વાર ઉછાળું છું તો n ની કિંમત 2 મૂકવાની, તો 6 નો વર્ગ થશે 36. તો કુલ પરિણામ કેટલા મળશે આપણને? 36 પરિણામો મળશે. હવે આ જે 36 પરિણામો મળે છે, તમને થાય કે કઈ રીતે છે? પાસાને 2 વાર ઉછાળીએ તો 36 પરિણામો કેવી રીતે? ઓકે, એ પણ આપણે સમજીશું કે કયા કયા પરિણામો મળે છે અને કેવી રીતે મળે છે. ડન? જો લાલા જોવાનું છે, આખો લેક્ચર જોવાનો છે, કંટાળવાનું નથી પેલા. ચાલ, હવે અહીંયા ધ્યાન આપ લાલા. જો 2 વાર પાસાને ઉછાળવા છે. હવે માની લે કે હું પાસાને પહેલી વાર ઉછાળું, આ બધી શક્યતાઓ છે ને, તો મેં પાસો ઉછાળ્યો અને પાસા ઉપર 1 જ મળ્યો. ઓકે, ફરી મેં બીજી વાર લાલાએ પાછો ઉછાળ્યો તો બીજી વાર પણ એને 1 મળે છે. આવી શક્યતા થાય કે ના થાય કે ભાઈ પહેલી વાર જ્યારે લાલો પાસો ઉછાળે છે ત્યારે એને 1 મળે છે અને બીજી વાર જ્યારે ઉછાળે છે ત્યારે પણ એને 1 મળે છે?
લાલાના બેડ લક, બંને વાર એક એક મળે. હવે જ્યારે આ તો શક્ય થશે, પણ એવું પણ બની શકતું હતું ને કે પહેલી વાર એક મળે અને બીજી વાર બે મળે. આવું પણ શક્ય હતું. તો એવું પણ બની શકે કે પહેલી વાર એને એક મળ્યો હોય અને બીજી વાર કેવું મળ્યું હોય, બે મળ્યા હોય. પણ એવું પણ શક્ય છે કે પહેલી વાર એક મળે છે, બીજી વાર કેટલા મળે છે, 3. તો હવે શું કરીશું, પહેલી વાર આપણે એક ફિક્સ કરી દીધું, બીજી વાર વિચારીએ કે બીજી વાર આપણને જુદી જુદી સંખ્યાઓ મળે છે એવું માની લઈએ. આ તો શક્યતાઓ છે. 1 બીજી વાર 4 મળે, પહેલી વાર 1 બીજી વાર 5 મળે, પહેલી વાર 1 બીજી વાર 6 મળે. ચાલો ખુશ થઈએ, 6 મળી ગયા. પણ શક્યતા હવે તો 1 ને લઈને પહેલી વાર એક જ પડે છે અને બીજી વાર જુદી જુદી સંખ્યાઓ પડે છે, તો 6 પરિણામ આવી રીતે મળી જાય. હવે ધ્યાન રાખો કે માની લો કે એવું બને કે પહેલી વાર એક જે પડતો હતો, ના હવે એક નથી પડતો પહેલી વાર. માની લો કે પહેલી વાર 2 પડે છે, માની લઈએ કે પહેલી વાર 2 પડે છે અને બીજી વાર જુદી જુદી સંખ્યાઓ પડે છે. આવું વિચારી લઈએ તો 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. અગેન લાલો ખુશ, હા 6 પડી ગયા. ક્લિયર? તો આવી રીતે જુદા જુદા પરિણામો મળશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે શું કરવાનું. પહેલી વાર મેં અહીંયા 1 ફિક્સ કર્યા હતા, બીજી વાર કેટલા ફિક્સ કર્યા હતા, 2. તો હવે શું કરીશ, 3 ફિક્સ કરીશ. તો અહીંયા 3 ફિક્સ છે, અહીંયા જુદી જુદી સંખ્યાઓ મળે છે. તો આવી રીતે ટોટલ કરીશું ને બધું, તો ટોટલ આપણને 36 પરિણામો આવી રીતે આપણને જુદા જુદા મળશે. ઓકે, ચાલો હવે 4 ફિક્સ કરીએ તો 4 1 આવશે, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. જો આ જરૂરી છે અને કુલ પરિણામો લખવાનું પૂછાય પણ છે, એટલા માટે હું કરાવું છું. ઓકે લાલા, ચાલો 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. હવે લાસ્ટ પહેલી જ વાર 6 પડી જાય, લાલો ખુશ, મોજે મોજ કે પહેલી વાર 6 પડી ગયા, પછી 1 પડે છે. પહેલી વાર 6, બીજી વાર 2, પહેલી વાર 6, બીજી વાર 3 પડે છે, પહેલી વાર 6 પડે છે, બીજી વાર 4, 6 5 અને ફાઇનલી બંને વાર 6 6 પડી જાય. એટલે લાલાની તો મોજે મોજ થઈ ગઈ પેલા કે ભાઈ બંને વાર આપણા તો 6 6 પડી ગયા. લાલો ખુશ. ઓકે, તો હવે તમે જો આ ગણશો ને, 36 પરિણામો થયા. પાસાને જ્યારે આપણે 2 વાર ઉછાળીશું ને, તો આવા કુલ આપણને કેટલા પરિણામ મળશે, 36 પરિણામો મળશે. તમે ગણશો 1 2 3 4 5 6 અને આમ પણ 6 છે, એટલે 6 ગુણ્યા 6 કરશો એટલે 36 પરિણામો મળશે. ક્લિયર? હવે કુલ 36 પરિણામ કેવી રીતે મળે એ તો જોઈ ગયા. હવે એ જોઈ લઈએ કે દાખલો પૂછાય છે કેવી રીતે, પ્રશ્ન કેવી રીતે પૂછાય આપણને પરીક્ષામાં. જો લાલા અહીંયા ધ્યાન આપો. પ્રશ્ન આપણને આવી રીતે પૂછે કે ભાઈ સપાટી પરનો સરવાળો. ઓકે, એક સરવાળો રિલેટેડ પૂછતો હોય, આપણને આવું પૂછે કે સપાટી ઉપરનો સરવાળો, સપાટી પરનો સરવાળો. ઓકે, સપાટીની જગ્યાએ કોઈ વાર પૃષ્ઠ શબ્દ પણ લખ્યો હોય કે પૃષ્ઠ પર. ઓકે, તો પૃષ્ઠ અને સપાટી એક જ વસ્તુ છે. હવે જો પ્રશ્ન કેવી રીતે પૂછે કે પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો ઉપરની જે પૃષ્ઠ છે, ઉપરની જે સપાટી છે એની ઉપર સરવાળો 10 મળે તેની સંભાવના કેટલી. ઓકે, આવો પ્રશ્ન પૂછ્યો. સરવાળો કેટલો કીધો છે, 10. તો આપણે જોવું પડે કે આ 36 પરિણામો છે ને, એ 36 પરિણામની અંદર એવા કેટલા પરિણામ છે જેની ઉપર સરવાળો 10 થાય છે. જો તો આ 6 અને 4 સરવાળો 10 થાય, એક પરિણામ. 5 અને 5 નો સરવાળો 10 થાય, બીજું પરિણામ. 6 અને 4 નો સરવાળો 10 થયા, ત્રીજું પરિણામ. તો આવા કેટલા પરિણામ મળ્યા, 3. તો 3 ભાગાકારમાં કુલ પરિણામ 36. બસ આવી રીતે કરવાનું છે. માની લો કે સરવાળો આપણને 8 કીધો હોત, તો કેટલા પરિણામ થાય, તો આપણે ગોતવું પડે કે આમાં કયા કયા પરિણામ છે જેમાં સરવાળો 8 થાય છે. જો 6 અને 2 8, એકવાર અહીંયા મળી ગયું ને. હવે અહીંયાથી ક્રોસમાં ઉપર જાઓ, 5 3 8, 4 4 8, 3 5 8 અને 2 અને 6 8. તો આવા કેટલા પરિણામ છે, 1 2 3 4 અને 5. તો સરવાળો 8 મળે તેની સંભાવના 5 છેદમાં કુલ પરિણામ 36. આવી રીતે. ઓકે, તો એક સિમ્પલ આપણને સરવાળા રિલેટેડ મળે છે. ધ્યાન રાખજો, સરવાળો વધુમાં વધુ કેટલો મળે, 12 મળે. કારણ કે બંને વાર 6 પડે. પહેલી વાર ઉછાળ્યો તોય 6 પડ્યો, બીજી વાર ઉછાળ્યા તોય 6 પડ્યા. તો વધુમાં વધુ જે સરવાળો છે એ આપણને 12 મળશે. 12 કરતા વધારે સરવાળો ક્યારે મળશે નહીં. ડન? તો જો આપણને એવું કહે કે ભાઈ સરવાળો 13 મળે તેની સંભાવના કેટલી, તો 0. બરાબર, કારણ કે 13 મળે જ નહીં, અશક્ય ઘટના થઈ જશે. ચલો, દાખલાની અંદર બધી વસ્તુ ડિસ્કસ કરીશું. આ તો ખાલી જસ્ટ ક્વેશ્ચન કેવા પૂછાય છે
એટલે તમે પહેલેથી આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ તૈયાર હો એટલા માટે. હવે બીજી કઈ રીતે છે કે પૃષ્ઠ ઉપર એટલે કે સપાટી પર ઓછામાં ઓછો કોઈ અંક આવે ને એની સંભાવના પૂછે છે. જેમ કે જો હું એમ કહું આ ટોટલ 36 પરિણામ છે, એમાં એક કેટલી વાર આવે છે? જો આ એક ઓછામાં ઓછી એક વાર એક દેખાય એવો કેટલા પરિણામ છે? અહીંયા એક દેખાય છે, આ લાઈનમાં એક દેખાય છે, અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે, એક અહીંયા છે, એક અહીંયા છે. આમાં તો ક્યાંય એક દેખાતો નથી. આ ઊભી લાઈનમાં અહીંયા એક દેખાય છે, અહીંયા એક દેખાય છે, અહીંયા એક દેખાય છે, અહીંયા એક અને એક અહીંયા દેખાય છે. બરાબર છે? તો પ્રશ્ન કેવી રીતે પૂછે કે સપાટી પર ઓછામાં ઓછી એક વાર એક આવે, ઓકે, એની સંભાવના કેટલી? હવે અહીંયા બધા માટે સેમ વસ્તુ થશે. હવે એક છે ને એ કેટલી વાર આવે છે જુઓ તો, એક કેટલી વાર આવે છે? તો અહીંયા ટોટલ 6 અને અહીંયા 5, 1 2 3 4 અને 5, તો ટોટલ 11 વાર. તો એક કેટલી વાર આવે છે? 11 વાર. હવે ખાસ વસ્તુ યાદ રાખવી, એક નહીં કોઈ પણ અંક, બે છે ને બે, બધામાં 36 પરિણામમાં બે અંક છે, સપાટી પર બે આવે ને એવા કેટલા પરિણામ મળશે? 11 પરિણામ મળે. 3 આવે તેવા કેટલા પરિણામ મળે? 11 પરિણામો મળે. 4 5 6 બધાના પરિણામો કેટલા હશે? 11 હશે. એટલે 11 એવા પરિણામો મળે જે સપાટી ઉપર અંક આવતો હોય. તો ન આવે એવી પૂછે તો માનો એવું કહેવામાં આવે કે સપાટી ઉપર એક અંક ન આવે, હું પાસાને 2 વાર ઉછાળું છું અને એક પણ વાર એક ન આવે એની સંભાવના કેટલી? ન પાડી છે. જો તો ટોટલ 36 પરિણામો છે. 36 પરિણામોમાં 11 એવા પરિણામ છે જેની ઉપર એક આવે છે. એનો મતલબ શું થાય? બાદબાકી કરી દો તો અહીંયા 5, 3 માંથી 2 જાય, 1 જાય તો અહીંયા બચે 2. મતલબ 25 એવા પરિણામો હશે જેની ઉપર એક નહીં આવતો હોય. તો ન આવે એવા પરિણામ કેટલા? કોઈ પણ અંક ન આવે તેવા 25 પરિણામ અને આવે તેવા કેટલા પરિણામ છે? 11 પરિણામ. અંક ન આવે તેવા પરિણામ, અંક ન આવે તેવા પરિણામો, ક્લિયર? અને આ છે અંક આવે તેવા પરિણામો, અંક આવે તેવા પરિણામો, ક્લિયર? ચલો, તો આટલું આપણું બેઝિક થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે દાખલા ઉપર જઈએ લાલા. બરાબર? તું ક્યારનો રાહ જોઈ રહ્યો છે, ક્યારે દાખલા આવે સર, ક્યારે દાખલા આવે? બસ હવે દાખલા, બસ આટલી વસ્તુ સમજવાની હતી. હવે આટલી વસ્તુ જો તારામાં ઉતરી ગઈ હોય દિમાગની અંદર તો આગળ દાખલામાં સરળતા રહેશે. ચલો આગળ દાખલા કરીએ હવે. ઓકે, શું કીધું છે? પાસાને એકવાર ફેંકવામાં આવે. જો પાસાને એકવાર ફેંકવાનો છે તો આપણને ખબર છે કુલ કેટલા પરિણામ? 6 પરિણામ. એમાં અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધવાની છે. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે એની સંખ્યા શોધવાની છે અને અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધવાની છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલું કામ કુલ પરિણામ લખી દેવાના કે અહીં કુલ પરિણામો કેટલા છે? કુલ પરિણામો તો કે કુલ પરિણામો જે છે એ 6 છે. ઓકે, કયા કયા છે લખવા હોય તો લખી શકાય. કુલ પરિણામો 6 છે. 1 2 3 4 5 6. ઓકે, રફ ની અંદર આપણે લખી દઈએ 1 2 3 4 5 અને 6. ઓકે, પહેલી સંભાવના શું શોધવાની છે કે ભાઈ પાસાને હું એક વાર ઉછાળું તો અવિભાજ્ય સંખ્યા મળે તેની આપણને ખબર છે, ઓલરેડી પહેલા ડિસ્કસ કરી ચૂક્યા છે કે અવિભાજ્ય સંખ્યા મળે તેવા કેટલા પરિણામ હતા? 3 પરિણામ. તો પહેલા હું અહીંયા લખીશ ધારો કે ઘટના A. ઓકે, ઘટના A કેવી ઘટના છે? તો અવિભાજ્ય સંખ્યા મળે તેવી ઘટના, અવિભાજ્ય સંખ્યા મળે તેવી ઘટના. આ ઘટના એ છે ને એ કેવી ઘટના છે? તો કે અવિભાજ્ય સંખ્યા મળે તેવી ઘટના. ચલો, અવિભાજ્ય સંખ્યા મળે તેવા પરિણામ, અવિભાજ્ય સંખ્યા મળે તેવા પરિણામો
તો એવા કેટલા પરિણામો હતા? 1 થી 6 ની અંદર 3 એવી સંખ્યા આવે જે અવિભાજ્ય છે, 2, 3 અને 5. તો એવા 3 પરિણામ મળી ગયા. મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના કેટલી થશે? 3 છેદમાં કુલ પરિણામ કેટલા? 6. ઉડે છે તો ઉડાડવાના. હા, ઉડે છે. 3 દુ 6. તો ઉપર 1 વધ્યું, મતલબ કે ઘટના એની સંભાવના કેટલી થશે? 1/2. 0.5 લખવા હોય તો લખી શકો છો, બાકી આન્સર રાઈટ છે. ઓકે, હવે જો બીજા નંબરમાં 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. મતલબ હું પાસો ઉછાળું છું અને મને 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે. હવે તમે 2 અને 6 ની વચ્ચે જુઓ તો કેટલી સંખ્યાઓ દેખાય છે? તો 2 અને 6 ની વચ્ચે 3 સંખ્યાઓ મળે. કેટલી સંખ્યાઓ મળે? 3. ઓકે, તો હવે નેક્સ્ટ આપણને 2 અને 6 ની વચ્ચે મળે એવી. તો 2 નંબર કરીશ. ધારો કે ઘટના બી લખીશ. ધારો કે ઘટના બી. ઓકે, ચાલો લાલા અહીંયા ધ્યાન આપવાનું છે ખાસ. 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેવી ઘટના. ઘટના બી કેવી છે? તો ઘટના બી છે એ 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેવી ઘટના. ત્યારબાદ એના પરિણામો. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેવા પરિણામો. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેવા પરિણામો. તેવા પરિણામો. ચલો, તો તેવા કેટલા પરિણામો છે? તેવા 3 પરિણામ હતું, આગળ ડિસ્કસ કર્યું. એનો મતલબ કે આ ઘટના બી બને છે, આની સંભાવના કેટલી થશે? 3 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 6. તો ઉડે છે 3 દુ 6. મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના કેટલી થશે? ઉપર 1 નીચે 2, 1/3. 0.5 લખવા હોય તો લખી શકો છો. ચલો, લાસ્ટ સંભાવના શું કીધી હતી? ત્રીજી સંભાવના અયુગ્મ સંખ્યા મળે. ઓલરેડી આપણે ચર્ચા કરી કે અયુગ્મ સંખ્યા મળે તેવા કેટલા પરિણામ હશે? 3. અયુગ્મ મતલબ એકી સંખ્યા. ઓકે, તો ફરી જોઈ લઈએ. આ 1, 3 અને 5 એવા ટોટલ 3 પરિણામો મળશે આપણને. તો નંબર 3 કેવી ઘટના છે? ધારો કે ઘટના સી. ધારો કે ઘટના સી બરાબર કેવી ઘટના છે? અયુગ્મ સંખ્યા મળે તેવી ઘટના. અયુગ્મ સંખ્યા મળે તેવી ઘટના. ત્યારબાદ આપણે લાલા અહીંયા પરિણામો લખીશું. અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા મળે તેવા પરિણામો. તેવા પરિણામો. તો એવા પરિણામ કેટલા છે? 3 છે. અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? 3 છે. મતલબ કે આ ઘટના સી બને છે એનો આન્સર પણ થશે 3/6. એટલે 3 દુ 6. મતલબ ઘટના સી બને છે એની જવાબ આવશે 1/3. ઓકે લાલા, હવે કેટલાક લાલાઓને આ 6 થી 7 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે એની અંદર મેં કેટલાને એવા નબળા વિદ્યાર્થીઓને જોયા છે કે આ ઉડાડે છે ને પછી જવાબમાં શું લખી કરે? PC = 2. અરે લાલા, 2 ઉપર નથી, 2 છેદમાં છે. ઓકે, તો આવી ભૂલ તમે પણ ના કરતા ખાસ. ઓકે, સંભાવના કેટલી હશે? 1/3. દરેકે દરેક ઘટના બનવાની જે સંભાવના છે કેટલી છે? 1/3, 1/3, 1/3. આગળ જોઈએ. ચાલો, હવે એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે. જો હવે ફરીથી એક જ વાર ફેંકીએ છીએ એટલે આપણને ખ્યાલ જ છે કુલ પરિણામ કેટલા આવશે? 6. 1, 2, 3, 4, 5, 6. શું માંગ્યું છે? પાસા પર 4 થી મોટી સંખ્યા મળે તેની સંભાવના. પાસાને એક વાર ઉછાળ્યો એટલે 1 મળે, 2 મળે, 3, 4, 5 અથવા તો 6. 1 થી 6 ની કોઈ પણ અંક મળી શકે છે. હવે આપણને સંભાવના કીધું છે 4 થી મોટી સંખ્યા મળે. પહેલા તો આપણે કુલ પરિણામ કે અહીં કુલ પરિણામો બરાબર 6. કુલ પરિણામ કેટલા છે? 6 છે. ઓકે, નંબર 1 પાસા પર 4 થી મોટી સંખ્યા મળે. ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. ચલો, આ ઘટના એ કેવી છે? તો કે ભાઈ પાસા પર 4 થી મોટી સંખ્યા મળે. પાસા પર 4 થી
મોટી સંખ્યા મળે તેવી ઘટના ઓકે ચલો લાલા શું કહે છે ઘટના એક એવી ઘટના છે કે પાસા ઉપર 4 થી મોટી સંખ્યા 4 થી મોટા કોણ છે 5 અને 6 તો એવા બે પરિણામ છે તો અહીંયા લખીશું પાસા પર 4 થી મોટી સંખ્યા મળે તેવા પરિણામો તો તેવા પરિણામ કેટલા છે માત્ર 2 છે એનો મતલબ કે આ ઘટના બને છે એ એની સંભાવના થશે 2 છેદમાં કુલ પરિણામ 6 ઉડે છે 2 તરી 6 તો ઉડાડી દઈએ તો ફાઇનલ આન્સર આપણો આવી ગયો છે ઉપર 1 છેદમાં 3 ઓકે તો પહેલી જે ઘટના બને છે 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના થઈ જશે 1/3 હવે શું કહે છે આગળ કે 4 કે 4 થી નાની જો અહીંયા એવું કીધું 4 થી નાની નથી કીધું 4 કે 4 થી નાની મતલબ 4 ને ગણવા પડશે તો 4 ને ગણીએ તો કેટલા પરિણામ થાય 4 થી નાના 3 n થી નાના 2 અને 1 તો બધે આ ચારે 4 પરિણામ આવશે મતલબ કે 4 કે 4 થી નાની સંખ્યા મળે તેવા પરિણામ કેટલા હશે 4 હવે જો ઘટના બી ધારો કે ઘટના બી ધારો કે ઘટના બી આ ઘટના બી કેવી ઘટના છે ધારો કે ઘટના બી 4 કે 4 થી નાની સંખ્યા મળે તેવી ઘટના તો લાલા હવે આના પરિણામો કેટલા છે તો આપણને ખ્યાલ છે કે ભાઈ આના પરિણામ કેટલા છે 4 છે એટલે આપણે આના પરિણામ લખી દઈશું 4 કે 4 થી નાની સંખ્યા મળે તેવા પરિણામો ચલો તેવા કેટલા પરિણામ છે તો 4 મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના થશે 4 છેદમાં કુલ પરિણામ 6 ઉડે છે ઉપર 2 વડે ભગાય છે નીચે પણ 2 વડે ભગાય છે તો ઉપર 2 વડે ભાગીશું તો 2 દૂ થશે 4 નીચે 2 વડે ભાગીએ તો 2 તરી 6 તો આપણો જે ફાઇનલ આન્સર આવે છે એ આવે છે 2/3 ઓકે તો આ દાખલો થઈ ગયો પૂરો આગળ વધીએ જો લાલા થોડું કંટાળો આવતો હશે પણ ભણવાની અંદર આપણે બિલકુલ કંટાળો લાવવાનો નથી એટલે તો આપણે એક એક ટોપિક ભણાવીએ છીએ હું આખું ચેપ્ટર સળંગ નથી ભણાવતો પહેલા આપણે દડાવાળા દાખલા જોયા હવે આપણે પાસાવાળા દાખલા જોઈશું પછી સિક્કા અને પછી પત્તા અલગ અલગ ટોપિક કરીને આખા ચેપ્ટરને મેં અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યું છે અને પછી એ રીતે કરાવી રહ્યું છું કે જેથી કરીને બહુ લાંબુ ના લાગે આરામથી તમે એક એક લેક્ચર જુઓ બરાબર અને શીખતા રહો જો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે હવે જે દાખલો છે ને એની અંદર પાસાને 2 વાર ઉછાળવાના છે અથવા તો જો આમાં છે ને બંને વસ્તુ સેમ વસ્તુ છે એક જ પાસાને હું 2 વાર ઉછાળું કે 2 જુદા જુદા પાસા લઉં અને એને ઉછાળું બંને વાત એક જ છે તો અહીંયા છે ને 2 પાસા લીધા છે એક ભૂરા રંગનો લીધો અને એક રાખોડી રંગનો એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો એક સાથે ઉછાળે એટલે કુલ પરિણામ કેટલા આવશે 36 પરિણામો આવશે સંભાવના કોની શોધવાની છે જો કે ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો ઓકે સંખ્યાનો સરવાળો કેટલો થાય 10 હોય તેની સંભાવના કેટલી સરવાળો 13 હોય તેની સંભાવના કેટલી આ નથી ભાઈ આ અલગ વસ્તુ છે ઓકે આ નથી સરવાળો 12 કે તેથી નાનો હોય તેની સંભાવના કેટલી ડન 3 સંભાવના શોધવાની છે ઉદાહરણનો દાખલો છે સેમ દાખલો છે તમને અહીંયા 8 કીધું હશે બુકની અંદર મેં 8 ની જગ્યાએ 10 લખ્યું છે તો સૌથી પહેલું કામ શું કરવાનું કુલ પરિણામ લખવાના કુલ પરિણામ કેટલા છે કે અહીં કુલ પરિણામો 36 થશે આપણે જોઈ ગયા છીએ લાલા કે પાસાને જ્યારે 2 વાર ઉછાળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામ મળશે 36 પરિણામો મળશે અહીંયા લખવાની જરૂર નથી હવે સરવાળો છે ને પહેલી સંભાવના શું શોધવાની છે પહેલી સંભાવના શોધવાની છે કે સરવાળો 10 મળે તેની સંભાવના કેટલી તો એક નંબર કરીશું ધારો કે ઘટના એ ચલો આ ઘટના એ કેવી છે તો સપાટી પરનો સરવાળો 10 મળે સપાટી પરનો સરવાળો
10 મળે તેવી ઘટના. હવે એના પરિણામો કે સપાટી પરનો સરવાળો 10 મળે તેવા પરિણામો તો એવા કેટલા પરિણામ છે કે જેની સપાટી ઉપર સરવાળો 10 આવતો હોય? જોઈ લો અહીંયા જો અહીંયા સરવાળો 10 હોય એવા કેટલા પરિણામ હતા? 6 અને 4 10, 1 5 5 10 અને 4 અને 6. તો એવા કેટલા પરિણામ છે? 3 પરિણામો છે. મતલબ કે આ સરવાળો 10 આવે ને એના પરિણામ કેટલા છે? 3 પરિણામ છે. સરવાળો 10 મળે ને, સરવાળો 10 મળે એવા પરિણામ કેટલા છે? અહીંયા 3 પરિણામો છે. એનો મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 3 કુલ પરિણામ કેટલા થશે? 36. હવે જો ઉડે છે તો ઉડાડી દેવાના. 12 તરી 36, તો ઉપર કઈ નથી વધ્યું, 1 વધ્યું છે. મતલબ ઘટના એ થવાની સંભાવના થશે 1 કુલ પરિણામ છેદમાં કેટલા છે? 12 છે. તો 1/12 આપણો ફાઇનલ આન્સર હશે. ડન. આગળ જોઈએ કે હવે સરવાળો કેટલો કીધો છે? 13 કીધો છે. જો ત્યાં આગળ મેં ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કે વધુમાં વધુ સરવાળો કેટલો મળે? 12 મળે. 13 ક્યારે મળે જ નહીં. એવું એક પણ પરિણામ નથી જ્યાં સરવાળો કેટલો થતો હોય? 13 થતો હોય. તો નંબર 2, ધારો કે ઘટના બી. ચલો, કેવી ઘટના છે? સપાટી પરનો સરવાળો કેટલો મળે? 13 મળે. સપાટી પરનો સરવાળો 13 આવે તેવી ઘટના. ત્યારબાદ આપણે એના પરિણામો લખીશું. સપાટી પરનો સરવાળો 13 આવે તેવા પરિણામો. તો આપણને ખ્યાલ છે કે પેલા સપાટી ઉપર જે સરવાળો છે એ 13 ક્યારે ના આવે? એવું એક પણ પરિણામ છે જ નહીં. 0 પરિણામ છે. મતલબ આ ઘટના બનવાની સંભાવના થશે 0 કુલ પરિણામ 36. 0 કંઈ પણ કરીશું એટલે આન્સર આવશે 0. ક્લિયર? આવી રીતે. હવે ત્રીજી સંભાવના ત્રીજી શું કીધું છે? કે 12 કે તેથી નાનો સરવાળો 12 અથવા 12 કરતા નાનો હોય. તો 12 કીધું છે, મતલબ પહેલી વાર 6 પડે, બીજી વાર 6 પડે તો સરવાળો 12 થાય એવું એક પરિણામ હોય. અને ત્યારબાદ બધા 12 થી કેવા હશે? નાના જ હશે. મતલબ સરવાળો 12 કે 12 થી નાના મળે એના પરિણામ કેટલા છે? 36 પરિણામ. બધા 12 થી નાના જ હશે. ઓકે, તો એવા કુલ પરિણામ કેટલા હશે? 36 હશે. તો ઘટના સી આપણે ત્રીજામાં ધારીશું. ધારો કે ઘટના સી કેવી ઘટના છે લાલા? તો ઘટના છે 12 સરવાળો સપાટી પરનો સરવાળો 12 કે 12 થી નાનો મળે તેવી ઘટના. ઓકે, તેવી ઘટના. ત્યારબાદ હવે આના પરિણામો જણાવીશું કે સપાટી પરનો સરવાળો 12 કે 12 થી નાનો મળે તેવા પરિણામો. તો એવા કેટલા પરિણામો છે કે જે સપાટીમાં સરવાળો 12 થી નાનો? 36. એવા પરિણામ કેટલા છે? 36. બધા પરિણામ 12 થી નાના જ સરવાળો થશે. તમે ચેક કરવું તો કરી લેજો. મતલબ કે ઘટના સી બનવાની જે સંભાવના છે એ 36. કુલ પરિણામ પણ કેટલા છે? 36. 36 ઉડી જશે, 1 આવશે. મતલબ કે આ ઘટના બનવાની સંભાવના કેટલી છે? 1 છે. ઓકે, ક્લિયર? સમજણ પડે છે લાલા? ઓકે, આવી જ રીતે આપણે ભણવાનું છે. ચેનલને જો હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવાની છે.
અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું છે, જેથી વિડીયોની અપડેટ મળતી રહે. બીજી વસ્તુ, દરેક ચેપ્ટર હું કરાવવાનો છું. ખાસ અગત્યની બાબત એ છે, એવું નથી કે એક ચેપ્ટર કરાવ્યું પછી બંધ, એવું નહીં. દરેક ચેપ્ટર કરાવીશ. ચલો આગળ વધીએ. પાસાને 2 વખત જોઈએ. જો મેં તમને જ્યારે આની થિયરી કરાવતો ત્યારે ડિસ્કસ કર્યું હતું કે કેવી રીતે કેવા પ્રકારના દાખલા પૂછાશે. તો એક સરવાળા દાખલો પૂછાય છે અને એક સપાટી ઉપર અંક મળે. તો આપણને જો એ જ દાખલો છે. હવે કરીએ. પાસાને 2 વખત ઉછાળવામાં આવે. હવે આપણને યાદ રહી ગયું છે કે ભાઈ પાસાને હું 2 વાર ઉછાળીશ એટલે કુલ પરિણામ કેટલા હશે? 36 પરિણામો હશે. જો તમે સ્કીપ કરીને જોયું હશે તો નહીં ખબર પડે, આખો વિડીયો જોવો પડશે. અહીં કુલ પરિણામો બરાબર 36. ઓકે, હવે શું કીધું? જો પહેલા નંબરમાં કહી શકો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. અહીંયા ખ્યાલ 5 ના આવે. મેં પાસાને 2 વાર ઉછાળ્યું તો શક્ય છે કે 36 પરિણામ મળે. એ 36 માંથી એક પણ વાર સપાટી પર 5 પડ્યો જ નહીં. એની સંભાવના કેટલી? તો મેં તમને ત્યાં જ કીધું હતું કે 5 પડે ને, 5 મળે એવા કેટલા પરિણામ હતા? 5 મળે એવા 11 પરિણામો હતા. તો 36 પરિણામમાંથી 11 વાર તો 5 મળે. એનો મતલબ શું થયો? બાકીના 25 વાર ન મળે. તો પહેલા આપણને ન પૂછવું છે કે ભાઈ 5 ન આવે, એની સંભાવના કેટલી? તો પહેલા નંબરમાં ધારો કે ઘટના A. જો લાલા તે વિડીયો સ્કીપ કર્યો હશે તો આ નહીં સમજાય. આગળ થિયરીમાં મેં ડિસ્કસ કર્યું છે. ઘટના એ કેવી છે? એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 ન મળે. એક પણ વખત પૃષ્ઠ પર 5 ન મળે તેવી ઘટના. ચલો હવે એના પરિણામ લખવાના કે એક પણ વખત પૃષ્ઠ પર 5 ન મળે તેવા પરિણામો. ચલો એવા કેટલા પરિણામ છે કે એક પણ વાર પૃષ્ઠ ઉપર 5 ન મળે? તો એવા પરિણામ કેટલા છે? 25 છે. એવા પરિણામ કેટલા છે? 25. તો મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના કેટલી હશે? 25 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 36. ઓકે, હવે અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખજો, 5 ને કોઈ પણ અંક માટે આ વસ્તુ આ જે ડેટા છે આનો આ જ રહેશે. 5 ની જગ્યાએ મને એવું કે 6 તોય ન મળે, એના પરિણામ 25 જ થશે. 4 હોત તોય 25 થાત, 3 હોત તોય 25 જ થાત પરિણામ. બરાબર છે? તો આ ડેટા દરેક દાખલા માટે, દરેક અંક માટે ફિક્સ રહેશે કે ન મળે તેવા 25 પરિણામો અને મળે તેવા પરિણામ કેટલા રહેશે? 11 રહેશે. હવે બીજી સંભાવના કીધી કે ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ ઉપર શું મળે? 5 મળે. તો ઘટના બી 2 નંબરમાં ધારો કે ઘટના બી કેવી ઘટના છે? તો પૃષ્ઠ પર ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે તેવી ઘટના. ઘટના બી કેવી ઘટના છે? તો કે ભાઈ ઉપરની જે સપાટી છે એની ઉપર 5 મળે ને એવી ઘટના છે. તો એવા પરિણામો હવે લખીશું. ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે તેવા પરિણામો. તો એવા કેટલા પરિણામો છે? તો કે 11 પરિણામો છે જેની ઉપર 5 આવે છે. મતલબ આ ઘટના બી બને છે એની સંભાવના થશે 11 છેદમાં કુલ પરિણામ 36. ઓકે,
તો 5 આવવાની સંભાવના થશે 11/36.